અને હવે સમય થયો છે પ્રાસંગિકનો. આજના પ્રાસંગિકનો વિષય છે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ. સંપાદન પરિષદ મારું અને પઠન શીતલ વૈષ્ણવ. હેન્ડલૂમ ક્ષેત્ર આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે તથા આપણા દેશના ગ્રામીણ અને અર્ધગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ એક એવું ક્ષેત્ર પણ છે જે મહિલા સશક્તિકરણને પ્રત્યક્ષ રીતે સંબોધિત કરે છે, જેમાં તમામ વણકરો અને આનુષંગિક કામદારોમાં 70% વધારે મહિલાઓ છે. પ્રકૃતિના મૂળમાં તે મૂડી અને શક્તિની લઘુત્તમ જરૂરિયાત સાથે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પ્રક્રિયાઓ ધરાવે છે અને ફેશન ટ્રેન્ડમાં ફેરફારો અને ઝડપથી બદલાતા ગ્રાહકોની પસંદગીઓને પહોંચી વળવા નવીનતા લાવવાની લવચિકતા પૂરી પાડે છે. 1905માં લોર્ડ કર્ઝને બંગાળના વિભાજનની જાહેરાત કરી હતી. તે જ દિવસે કોલકાતાના ટાઉન હોલમાં એક વિશાળ જાહેર સભા સાથે સ્વદેશી ચળવળની શરૂઆત થઈ. 7મી ઓગસ્ટ 1905ના રોજ શરૂ થયેલી સ્વદેશી ચળવળે સ્વદેશી ઉદ્યોગો અને ખાસ કરીને હાથવણાટના વણકરોને પ્રોત્સાહન આપ્યું હતું. વર્ષ 2015માં ભારત સરકારે દર વર્ષે 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં કર્યું હતું. આ દિવસે આપણે આપણા વણાટ સમુદાયનું સન્માન કરીએ છીએ અને આપણા દેશના સામાજિક આર્થિક વિકાસમાં આ ક્ષેત્રના યોગદાનને પ્રકાશિત કરીએ છીએ. હાથ વણાટના વારસાનું સંરક્ષણ કરવા તથા હાથ વણાટના વણકરો અને કામદારોને નાણાકીય રીતે સશક્ત બનાવવા તેમજ દેશના હેન્ડલૂમ ઉદ્યોગને સશક્ત બનાવવા અને વિશ્વભરમાં હાથશાળની ઓળખ મેળવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. કપડાથી લઈને ઘરની સજાવટમાં હવે હેન્ડલૂમનો ખાસ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેથી આ ઉદ્યોગમાં રોજગારી વધી છે અને કારીગરોની હાલત પણ સુધરી રહી છે. હેન્ડલૂમ ઉત્પાદનો દેશ વિદેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આનાથી ભારતને એક અલગ ઓળખ મળશે અને વણાટ સમુદાયને પણ આગળ વધવાની તક મળશે. મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપવા ઉપરાંત હેન્ડલૂમ્સ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક પણ પૂરી પાડે છે. આપણા દેશમાં એવા ઘણા રાજ્યો છે જે ખાસ કરીને હેન્ડલૂમ માટે જાણીતા છે. આમાં આંધ્રપ્રદેશની કલમકારી, ગુજરાતની બંધની, તમિલનાડુની કાંજીવરમ અને મહારાષ્ટ્રની પૈથની, મધ્યપ્રદેશની ચંદેરી, બિહારની ભાગલપુરી સિલ્ક, પાટણના પટોળા એવી કેટલીક હેન્ડલૂમ્સ છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ખાસ હાથ વણાટના વણકરો અને કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા. 7 अगस्त को हमारा देश नेशनल हैंडलूम डे मनाएगा. इस अवसर पर हम अपने बुनकर भाई बहनों के कौशल और उनकी सृजनशीलता का उत्सव मनाते हैं. हमारे ये साथी पीढ़ियों से चली आ रही परंपराओं को आगे बढ़ा रहे हैं. साथियों, हथकरघे से बना हर परिधान किसी न किसी क्षेत्र, समुदाय और इससे जुड़े असंख्य लोगों की कहानी को सामने लाता है. ये वो लोग हैं जो गर्व के साथ भारत की सांस्कृतिक विरासत को संजोने में जुटे हैं. आज के दिन मेरा आग्रह है कि हम हस्तकला को प्रोत्साहित कर अपने बुनकर साथियों का सम्मान करें. आइए हम वोकल फॉर लोकल की भावना को और सशक्त करें. साथियों, आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ દેશની સમૃદ્ધ હાથવણાટ પરંપરાને સમર્પિત છે. આ દિવસ દેશના કારીગરોની અદ્ભુત કુશળતાને સલામ કરે છે.